ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બહુ દિવસે લોંગ વિડીયો બનાવું છું કેમ કે ટાઈમનો અભાવ હોય છે અને જેવા કામ પણ હોય છે જોબના, તો વાર લાગે છે લોંગ વિડીયો બનાવતા. શોર્ટ વિડીયો તો હું બનાવી દઉં સાંજે, પણ લોંગ વિડીયોમાં મારે ટાઈમ કાઢવો પડે છે. તમારા બધાના સપોર્ટથી હું આગળ આવીશ એવો મને વિશ્વાસ છે, કેમ કે હું મહેનત કરું છું. 2 વર્ષથી મેં ચેનલ બનાવી છે, પણ 1 વર્ષથી હું એમાં એક્ટિવ છું, તો હમણાંથી હું એક્ટિવ વધારે રહું છું. કેમ કે આશા રાખું છું કે આમાં કંઈક હું ગ્રો કરું ને કંઈક આગળ વધું કે કંઈક સક્સેસફુલ થઉં આમાં. તો પ્લીઝ સપોર્ટ કરવા વિનંતી છે. બીજું કહું તો ડાન્સિંગનો શોખ તો મને નાનપણથી જ છે, તો ડાન્સ જ કરી લઉં છું. કુકિંગ પણ સારું કરી લઉં છું અને સિંગિંગ પણ સારી કરી લઉં છું, પણ બધી કેટેગરીમાં અત્યારે ટાઈમ નથી મળતો. તો અમારા વિડીયો બનાવીને જ હું આ લોંગ વિડીયો બનાવું છું. શોર્ટ વિડીયો બનાવી દીધા છે, તો થાક પણ લાગ્યો છે, તો સ્ટ્રેસ પણ છે. સો ગાઈઝ, પ્લીઝ સપોર્ટ મી. સાંજ ઢળી ગઈ છે, ગરમી ખૂબ પડે છે. વરસાદ આવે તો સારું હવે એવું લાગે છે. વરસાદની જરૂર છે, ખેડૂતોને પણ જરૂર છે, અને દરેક પશુ પક્ષી પ્રાણીઓને જરૂર છે. વરસાદ વગર તો જનજીવન દુઃખી થાય બધું. વરસાદની ખૂબ જરૂર છે. હવે થાય છે એમ થાય કે પડે તો સારું છે. આજે મદહોશ હુઆ જાએ રે मेरा मन शरारत करने को ललचाए रे मेरा मन. જમવાનું વહેલું થઈ જાય છે, 6 વાગે તો જમી લઈએ છીએ. સ્પેશિયલી હું વિડીયો બનાવવા માટે વહેલા કામ પતાવી દઉં છું, કેમ કે એના માટે પણ ટાઈમ નીકાળવો પડે. આખો દિવસ ટાઈમ ના મળે એટલે સાંજે જ ટાઈમ મળે છે, તો સાંજે વિડીયો બનાવી દઉં છું. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. जो આ અમારા ગામની હરિયાળી છે, શુદ્ધ હવા, તાજી હવા આવે ગામડામાં, અને વાતાવરણ પણ શુદ્ધ હોય બધું, તો મજા આવે. કોઈ પણ રોગ હોય તો જલ્દી ના થાય. હમણાં સાંભળ્યું છે કે કોરોના આવી ગયો છે. સો ગાઈઝ, ડરવાની કોઈ જરૂર નથી. એમાં તો તમારે સાચવું ખૂબ જરૂરી છે. અને કોરોના તો કંઈ એવું કંઈ છે નહીં એટલું બધું, પણ છતાં પણ આપણે સાચવીએ તો સારું છે. અમારે તો અહીં સાંભળવા મળે છે કે કોરોના આવે, ડરી ના જવાનું હોય. અને કોઈ પણ રોગ આવે, આપણામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઈ રોગ જલ્દી અસર કરી જાય. સો હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, બહારનું ખાવાનું ટાળવું જોઈએ, પાણી વધારે પીવું જોઈએ. કોઈ તકલીફ થાય, શરદી ખાંસી તાવ, તો એના માટે તો ઘરે આપણે પણ ઉકાળો બનાવી શકીએ. આયુર્વેદિક ઉકાળાનું વધારે મહત્ત્વ છે, તો દવાઓ કરતાં તો ઉકાળા સારા છે, તો ઉકાળા પીવા જોઈએ. અને ઘરે જ સારો એવો હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, ઘરે બનેલું જ, તો કંઈ જ અસર ના થાય, કોઈ પર રોગ અસર ના થાય. બહાર જવામાં થોડું સાચવવું પડે. બહારનું જમવાનું એકદમ ટાળવું જોઈએ, કોલ્ડ ડ્રિંક ના પીવા જોઈએ. એટલે જે આવે એ બધું તો કંઈ જ ના થાય. સો પણ આપણે તો હંમેશા હેપી જ રહેવાનું. કોઈ પણ પોઝિશન હોય એને ફેસ કરવાની, અને એમાંથી બહાર નીકળવા માટે કોશિશ કરવાની, અને બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ જ રહેવું જોઈએ. મારું એવું માનવું છે. તો પોઝિટિવ રહીને કોઈ પણ તકલીફને મટાડી શકાય છે, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે. એ કહેવત છે ને, જો ડર ગયા વો મર ગયા. ડરવાનું નથી કોઈએ પણ, બિંદાસ રહેવાનું છે, મસ્ત રહેવાનું છે, મજમાં રહેવાનું છે.
તો મોજમાં રહેવા માટે તંદુરસ્તી પણ જરૂરી છે. તંદુરસ્ત રહેવા માટે આપણી લાઈફસ્ટાઈલ કમ્પ્લીટલી સારી રાખવી પડે. સો ગાઈઝ, હું તો હંમેશા ખુશ રહું છું. હું જોબ કરું છું, હું ઘરના કામ કરું છું, હું ડાન્સ કરું છું, હું સિંગિંગ પણ કરું છું. મને બહુ ગમે છે બધું. અને મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે તો મારા જે શોખ છે સિંગિંગના, ડાન્સિંગના, એ પૂરેપૂરા હું ઉપયોગ કરું છું એનાથી બહુ થાક પણ ઉતરી જાય છે. દરેક માણસે, દરેક સ્ત્રી અને દરેક માણસે પોતાના શોખ પૂરા કરવા જોઈએ. એ પણ કેવા સારા શોખ, કોઈ ખરાબ શોખ કે ખરાબ આદત નહીં. ખરાબ શોખ નહીં સારો, કે ખરાબ આદત પણ નહીં સારી. જીવનમાં સારી આદતો અપનાવીએ તો આપણને કોઈ દુઃખ ના થાય, દુઃખી ના થઈએ. તો સારી આદતો અપનાવવી જોઈએ, જેથી કરી આપણે પણ ખુશ રહીએ અને આપણો પરિવાર પણ ખુશ રહે. આપણને તકલીફ પડે તો આપણા પરિવારને પણ તકલીફ પડવાની છે. આપણે દુઃખી હોઈએ તો આપણો પરિવાર પણ દુઃખી રહે. સો આપણે ખુશ રહેવાનું, ખુશ રહેવા પ્રયત્ન કરવાના, તકલીફમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરવાના. તકલીફો તો આવવાની જ છે જીવનમાં, તો એને કેવી રીતે દૂર કરવી એ પણ આપણે વિચારવાનું, સારું વિચારવાનું છે. સો પોઝિટિવ રહેવું પણ લાઈફમાં ખૂબ જરૂરી છે. આ સમય જેવો છે, આજની લાઈફ દોડધામવાળી અને ટેન્શનવાળી છે. તો એમાં પણ આપણને કોઈ શોખ હોય તો એ પૂરો કરવો. કોઈને કદાચ કોઈને મળવું ગમતું હોય તો મળી લેવું જોઈએ. બહાર ફરવા જવું ગમતું હોય તો ફરી લેવું જોઈએ. ગાવું ગમતું હોય તો ગાઈ લેવું જોઈએ. નાચવું ગમતું હોય તો નાચી લેવું જોઈએ. બસ મારી જેમ જ તો એટલું જ કહીશ. બસ મને તો કોઈ પણ તકલીફમાં કે કોઈ પણ ટેન્શનમાં એક ડાન્સિંગ કરી લઉં ને એક સિંગિંગ કરી લઉં, એ મારા મનગમતા પ્રિય શોખ છે. એ કુદરતે બધી કળા આપી છે મને, તો હું ભરપૂર ઉપયોગ કરું છું બધો. એ મારા માટે બેસ્ટ ગોડ ગિફ્ટ છે. તો એનો ખૂબ જ સારો ઉપયોગ કરું છું. એ પણ સમય કાઢીને. મારે ટેન્શન દૂર કરવા માટે ક્યાંય પણ જવું પડતું નથી, ક્યાંય પણ જવાની જરૂર નથી. એ કુદરતના શરણે રહું છું, ભગવાનના શરણે રહું છું, અને મારો જે શોખ છે એ બિંદાસ ઘરે પૂરા કરું છું. સો હંમેશા ખુશ રહું છું. મજા આવે છે એવી લાઈફ જીવવાની. મને કોઈના પર ડિપેન્ડન્ટ નથી કે કોઈ આવે અને મારું દુઃખ દૂર કરી જાય. નો, નેવર. કોઈ આપણું દુઃખ દૂર ના કરે. આજકાલ તો દુનિયા બધી સ્વાર્થી છે. કોઈ આપણી પાસે આવે તો કોઈ સ્વાર્થ વગર નથી આવતું. સ્વાર્થ વગર કોઈ પ્રીત નથી કરતું. આ પણ દુનિયાની એક હકીકત છે. દરેક માણસ કોઈને કોઈ સ્વાર્થમાં જ આપણી પાસે આવતું હોય છે. સો કોઈ આવે આપણી પાસે અને આપણું દુઃખ દૂર કરે, એ વસ્તુ તો ભૂલી જવાની. દુઃખ દૂર કોઈ ના કરે, ઉપરથી દુઃખ આપણને આપી જાય. એનું દુઃખ પણ આપણને આપી જાય. એ પોતે જ દુઃખી હોય તો એ આપણું શું દુઃખ દૂર કરવાનું હતું. તો ક્યારેય કોઈની પર એવી આશા ના રાખવી જોઈએ કે કોઈ આપણું દુઃખ દૂર કરી જાય. હા, કોઈ અંગત હોય આપણું જે નિસ્વાર્થ ભાવે આપણા પ્રત્યે એને કોઈ ભાવ હોય, લાગણી હોય, અને આપણી પાસે આવે, કદાચ એમનું દુઃખ લઈને આવે, તો પણ આપણે એનું દુઃખ સાંભળવું પડે અને એને આશ્વાસન આપવું પડે. કદાચ આપણું દુઃખ હળવું કરવા માટે પણ આપણી પાસે આવે તો પણ એની વાત સાંભળવી જોઈએ. સો દરેક વસ્તુને કેવી રીતે મેનેજ કરવી એ પણ દરેક માણસને આવડતું હોવું જોઈએ. એક તો માણસ ઓળખતા આવડવું જોઈએ. કયો માણસ કેવો છે, કેવી રીતે આપણી પાસે આવે છે, કેવી રીતે વાત કરે છે, એ પણ આજના સમયમાં બધાને આવડતું હોવું જોઈએ. જે 12 તારીખે જે ઘટના બની પ્લેન ક્રેશ થયું, ખૂબ જ દુઃખદ ઘટના હતી દેશ માટે. એમ ખાસ કરીને આપણા ગુજરાત માટે તો અતિશય દુઃખની વાત હતી, અતિશય શોક આખા દેશમાં. અને એ વસ્તુ, આ જે ઘટના કોઈ દિવસ ભૂલાય એમ નથી. મૃતકોના સ્વજનોને, સ્નેહીજનોને ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના બધા તરફથી હું કરીશ. તમે બધા પણ કરજો, કેમ કે એ દુઃખ જ એવું છે કે કોઈ લઈ ના લે, અને દુઃખમાંથી બહાર નીકળવું ખૂબ જ કઠિન હોય છે. તો ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે અને આ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી અંતરમનથી હું પ્રાર્થના કરું છું. જે કુદરતનું ધાર્યું હશે એ તો થવાનું છે. જે કુદરતનું ધાર્યું હશે એ તો થઈને જ રહેવાનું છે. એમાં કોઈ વસ્તુ મિથ્યા થવાની જ નથી. અને એ સમય જ
એ સમયે જ ભગવાન પાસે આપણે માત્ર ને માત્ર શક્તિ જ માગી શકીએ, બીજું કંઈ ના માગી શકીએ. કેમ કે એ સહન કરવું એ તો જેના પર આપ તૂટી પડે એને જ ખબર પડે છે કે એની વેદના કેવી હોય છે. તો એ તો જેના પર પડે ને એને ખબર પડે છે. તો એને કુદરત એને એ સમયે શક્તિ પણ આપે છે. છતાં પણ આપણે બધા વતી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન બધાની શક્તિ આપે, સર્વનું ભલું કરે, સર્વની સદબુદ્ધિ આપે, સર્વની રક્ષા કરે. સો ગાઈઝ, હવે અંધારું થવા આવ્યું છે. બહાર બધા જીવડા પણ નીકળે છે. અમારા ગામડામાં લીલોતરી વધારે હોય તો સાંજ પડે એટલે બધી જીવાત નીકળે, તો કરડે તો પછી તકલીફ થાય. સો ગાઈઝ, હું હવે અંદર જાઉં છું. જમીને આંટા મારતી હતી એ કદાચ મારું જમવાનું પણ પચી ગયું. મારા શોર્ટ વિડીયો પણ પૂરા થયા. સો ગાઈઝ, પ્લીઝ સપોર્ટ મી, પ્લીઝ. મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરવા વિનંતી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી મારી ચેનલને. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. બાય.